નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, કોઈ પણ વિસ્તારની વિકાસની વ્યાખ્યા કરવી હોય તો પ્રથમ તેની પ્રાથમિક સુવિધાઓ જોવી જોઈએ. તે વિસ્તારની અંદર સાફ સફાઈ બરાબર થાય છે, પાણી નિયમિત વિતરણ થાય છે, સ્ટ્રીટ લાઇટ બરાબર છે. આવી જે કેટલીક પાયાની જરૂરિયાતો હોય છે તે નાગરિકોના મૂળભૂત અધિકારો છે. અને જે વિસ્તારની અંદર નાગરિકોના મૂળભૂત અધિકારોની જાળવણી ન થતી હોય તેને વિકસિત કે વિકાસશીલ બેમાંથી એકય વિસ્તાર ના કહેવાય. મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ અમરેલી શહેરની. અસંખ્ય મીડિયા રિપોર્ટ્સ, આઝાદીના 78 વર્ષ બાદ આજે પણ આપણે જે એપિસોડ બનાવી રહ્યા છીએ તે અમરેલીની પ્રાથમિક સુવિધાઓ બાબતનો છે. એક મીડિયાની ઓફિસ તરીકે મીડિયાના માધ્યમને જે રીતની ફરિયાદો દરરોજ મળે છે તેમાં મોટા ભાગની ફરિયાદો બાજ નજરની જ ખાલી વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓ બાબતની છે. ગટર ઉભરાણી છે, કચરો બરાબર લેવા આવતા નથી, વાળતા નથી, સ્ટ્રીટ લાઇટ બંધ છે, પાણીનું અનિયમિત વિતરણ છે, આવી બાબતો. અને અમરેલીમાં અનેક વખત આજે 78 વર્ષ આઝાદીના થયા, ગુજરાત અલગ થયું તેને ઘણા વર્ષો થયા, અનેક પ્રકારના સત્તા પરિવર્તનો થયા, દરેક પાર્ટીના વ્યક્તિઓ અહીંયા આવીને શાસન કરી ગયા. અમરેલી આજે પણ હતું ત્યાંનું ત્યાં જ છે. હમણાં આરંભે સુરાની જેમ અમરેલી નગરપાલિકાએ એક મોટી જાહેરાત કરી દીધી કે અમે દરરોજ પાણી આપશું. એ જાહેરાતના 2-3 દિવસથી પાણી બંધ થઈ ગયું. હવે કંઈક ટેકનિકલ ક્ષતિ આવી હોય તો આપણે સમજી શકીએ, પરંતુ ગ્રાહક સેવા કેન્દ્ર પર જે ટેલિફોન ઓપરેટર બેસે છે તેનો ફોન સ્વિચ ઓફ આવે. કદાચ એમ માની શકાય કે તેની બેટરી ઉતરી ગઈ હશે તો ફોન ચાલુ થાય ને રિંગ પૂરી થઈ જાય ત્યાં સુધી ફોન રિસીવ કરવામાં ના આવે. અને રિસીવ કરવામાં આવે ત્યારે તેમાં ખોટા જવાબો આપવામાં આવે કે પાણી આટલા વાગે આવશે. કોઈ નોકરિયાત વ્યક્તિ છે તે સમયે ત્યાં પહોંચે તો કે પાણી આવીને જતું રહ્યું. અડધી કલાક પાણી આવે. 3 દિવસે પાણી આપતા હતા, 4 દિવસે પાણી આપતા હતા, ત્યારે 1.5 થી 2 કલાક પાણી આપતા હતા. અમરેલીની જનતાને આદત છે, તેમાં તેમને સંતોષ હતો અને તેઓ તેમનું કામ કરી લેતા હતા. હવે આ જે નવી પ્રથા ચાલુ કરી છે તેમાં અડધું અમરેલી હેરાન પરેશાન થઈ ગયું છે. જો તમે કોઈ કામ કરી શકતા નથી તો તેને શરૂ કેમ કરો છો? અને તેમના જસ લેવા માટે આટલી દોડમ-દોડ કેમ કરો છો? પહેલાં તમે પ્રિપેર થાવ કે આપણે નિયમિત પાણી વિતરણ કરવાનું છે, દરરોજ પાણી વિતરણ કરવાનું છે, તો આ વિસ્તારનો આ સમય રહેશે, આ વિસ્તારનો આ સમય રહેશે. કોઈ પણ પ્રકારનું આયોજન નહીં, એકદમ રેડિયાળ તંત્ર. અને 3-3 દિવસથી પાણી ના આવે, 4-4 દિવસથી પાણી ના આવે અને માણસો હેરાન પરેશાન થઈ જાય. પાણી વગર કેમ જીવ? પછાતમાં પછાત દેશ હશે, પછાતમાં પછાત રાજ્ય હશે, ત્યાં પણ 2-3 દિવસે નિયમિત પાણી આવતું હશે. જળ એ તો જીવન છે, પાણી વગર કેમ રહેવું? આ અમરેલી નગરપાલિકાનું સૌથી મોટી સમસ્યા છે. એક સમય હતો 15 દિવસે પાણી આવતું, પછી અઠવાડિયું થયું. હવે સારી વાત થઈ કે તમે 3-4 દિવસે આપો છો અને દરરોજ આપો તો ખૂબ સારું છે, પરંતુ તેમાં નિયમિતતા હોવી જોઈએ અને તમારા કર્મચારીઓ પ્રોપર જવાબ આપી શકે તેવા સક્ષમ હોવા જોઈએ. કારણ કે તે શું જવાબ આપે? જ્યારે ઉપરથી જ આખું તંત્ર ખરાબ છે તો કર્મચારી જે ઓપરેટર બેઠો છે તે શું કરી શકે બિચારો? તે કેટલાને જવાબ આપે? તે માનસિક થાકી જાય છે. એટલા માટે નગરપાલિકાના પાણી વિતરણમાં કોઈ ફોન ઉપાડતું નથી. આ એક કડવી હકીકત છે. બીજી વાત સાફ સફાઈની છે. અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ એટલે કે નાગનાથ બસ સ્ટેન્ડની પાછળનો જે વિસ્તાર છે, જે રસ્તો છે રૂપમ ટોકી જ જવાનો, કેટલા સમયથી ત્યાં ગટરના પાણી રોડ પર ચાલ્યા જાય છે. આ વિકાસનું વેણ તમારે બંધ કરવાની જરૂર છે. અને આ વિકાસ છે કે એક ગટર જામ છે, ત્યાંના સ્થાનિકોએ અસંખ્ય વાર રજૂઆતો કરી છે,
તમે તેમનો કાયમી નિકાલ કેમ લાવતા નથી? શું ખૂટે છે? તે ગટરમાંથી પાણી નીકળે, અરજી થાય, મશીન જાય, વળી પાછું એક અઠવાડિયામાં આમ થઈ જાય. તેનું એક કારણ એ છે કે કપોળ બોર્ડિંગ પાસે જે કુંડી છે તે બેસી ગઈ છે, તો તે રિપેર કરો. અને તેની આગળ વાંઝાવાડી પાસે પણ એક કુંડી બેસી ગઈ છે, તેમાં માટી ભરાઈ ગઈ છે. આ અમે તપાસ કરીને તમને કહીએ છીએ કે આ તકલીફ છે. તમે ખેડાવાડ બ્રાહ્મણ બોર્ડિંગ પાસે નકરા પંપ મારવાથી તમારું કશું થવાનું નથી. ત્યાં 2 દિવસમાં પાછું ભરાઈ જશે. કાયમી નિરાકરણ લાવવાનું જ નહીં, અરજી ઉપર અરજી કર્યા કરો. આવી વાત દરેક અમરેલી દરેક ક્ષેત્રમાં છે. અમે કાંઈ અહીંયા દરેકનો ઉલ્લેખ ન કરી શકીએ. રોડ રસ્તાઓ તમે બંધ કરી દો છો. એટલે વિકાસની વાતો કરવી, વિકાસની વાતોનું વેણ હવે તમે બદલો અને તમારા વચન ઉપર તમે થોડું કામ કરી બતાવો. આ વાણીસુરા વેળા અમરેલીને હવે પચતા નથી. એટલા માટે આજે આપણે એમ કહી શકીએ કે હવે સૌ ધરાઈ ગયા છે. આ સુધરાઈથી હવે સૌ ધરાઈ ગયા છે. કેટલી વાતો, કેટલા સપના દેખાડશો તમે કે અમે આ કામ કરી નાખ્યું, અમે આ કામ કરી નાખ્યું. અડધા પડધા રસ્તા બંધ છે, તમે ડાયવર્ઝનો આપેલા છે. તો સારું છે કે વિકાસનું કામ થાય, પણ કામ સારું થવું જરૂરી છે. આજે આ વિડીયોના માધ્યમથી અમે અમરેલી નગરપાલિકાને એક વિનંતી છે કે જેટલું કામ કરો તે ચોકસાઈપૂર્વક કરો. અનેક વિસ્તારો એવા છે જ્યાં નિયમિત સાફ સફાઈ થતી નથી. આ બધું ગંદકી એ રોગનું ઘર થાય. પછી તમે વાતો કરો તો તેનો કોઈ મતલબ નથી, કોઈ ભાષણનો મતલબ નથી. અને આ પરિસ્થિતિ ક્યારે આવી છે કે 3-4 મહિનામાં નગરપાલિકાની ચૂંટણી છે, તેમ છતાં જો આ પરિસ્થિતિ હોય તો ચાલુ દિવસોમાં તમે શું કરતા હશો? એટલે નગરપાલિકાનું તંત્ર વ્યવસ્થિત કરવાની જરૂર છે. વાતો પછી કરજો, વિકાસની વાતો પછી કરજો. વિકાસ કરશો તો તે દેખાઈ આવશે અને તેના બદલામાં તમને મત પણ મળશે. અહીંયા એવું નથી, અમરેલીની પ્રજા કંઈ મૂર્ખ નથી કે માત્ર તમારા વાતોથી અંજાઈ જશે. બહુ તમે વાતો કરી લીધી છે. હવે તમે કામ થોડું કરી બતાવો. હજુ 4 મહિનાનો સમય છે. કદાચ ફેબ્રુઆરી કે માર્ચની આસપાસ ચૂંટણી આવશે, ત્યારે તમે શું મોઢું લઈને જશો? ત્યારે સ્વાભાવિક છે કે તમે કોઈ શરમ વગર, નાજીર સાહેબની એક ગઝલ છે કે હવે કોઈની થોડી શરમ રાખો તો સારી વાત છે, બધો બાંજો ધર્મ રાખો તો સારી વાત છે. સાવ નિર્લજ્જ થઈ જવું આપને શોભે નહીં, કંઈક પડદાનો ધર્મ રાખો તો સારી વાત છે. તેની જેમ તમે પહોંચી જશો મોટી વિકાસની વાતો કરવા. કેટલા વર્ષમાં અમરેલી નગરપાલિકાએ ટ્રાફિક માટે શું કર્યું, પાર્કિંગ માટે શું કર્યું, ભૂગર્ભ ગટરના છલકાતા પાણીઓ માટે શું કર્યું, અમરેલી શહેરમાં શૌચાલયો માટે શું કર્યું. કંઈક નાનું એવું એક સર્કલ બનાવ્યું હોય તો બધા ઝંડો લઈને નીકળી જાય કે મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, તેમ બધાને જસના ભૂખ્યા છે. આ આક્રોશ સાથેનો વિડીયો છે. કેટલી ફરિયાદો સાંભળવાની. નિયમિત પાણી આપો, નિયમિત સફાઈ કરો, શૌચાલય બનાવો. કોઈ વાત નિંભર તંત્રના કાનમાં જઈને અથડાઈને પાછી આવતી રહે છે. ખરેખર જો તમે હવે આ બાબતમાં કોઈ સુધારો નહીં કરો, કોઈ પણ હશે, કારણ કે દરેક સત્તામાં આવી ચૂક્યા છે, દરેક એકબીજાના ભાઈઓ જ છે, એમાં કોઈ કાંઈ નવાઈની વાત નથી. ક્યારેક કયો વ્યક્તિ કયા પક્ષમાં ઘૂસી જાય તે પણ કોઈને વિશ્વાસ નથી. જનતા બધું જાણે છે. 4 મહિના પછી તમારે જવાબ દેવાનો છે. એટલા માટે સમજી વિચારીને અમરેલીની પ્રાથમિક સુવિધાઓ જો તમે પૂરી પાડો તો ખરેખર તમે વિકાસ કર્યો તેમ કહેવાશે. જય હિન્દ, જય ભારત.